તો સાબરકાંઠા લોકસભા બેઠક ગણગણાટ તેજ થયો છે। બીજી વાર ઉમેદવાર જાહેર કર્યા છતાં વિરોધ યથાવત છે। ભાજપના જ કાર્યકર્તાઓમાં ઉતરતો ચરુ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપતા રોષ જોવા મળ્યો છે। સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓએ રોષ ઠાલવ્યો છે। કાર્યકર્તાઓમાં અંદરો-અંદર રોષ જોવા મળી રહ્યો છે। રાજકારણ વધુ ગરમાયું છે। અગાઉ ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, ભાજપની ટિકિટ બદલવાની ફરજ પડી હતી। મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ અપાતા ફરી વિવાદ સર્જાયો છે। સાબરકાંઠા અરવલ્લીમાં ભાજપમાં કાર્યકર્તાઓમાં આક્રોશ છે। કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં ચેટ બાદ હવે વિડીયો બનાવી વિરોધ કરી રહ્યા છે। મૂળ કોંગ્રેસી નેતાઓને ટિકિટ આપતા વિરોધ સર્જાયો છે। 25 થી 30 વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ છે। યુવાન મતદારથી લઈ અને જૂના મતદારોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તેમને ઉમેદવાર કોંગ્રેસમાંથી જ મળ્યો છે તેવું કાર્યકર્તાઓનું કહેવું છે। 30 વર્ષથી દિવસ રાત ભાજપ માટે કામ કરતા કાર્યકર્તાઓને પાર્ટી ભૂલી ગઈ છે તેવા સીધા પાર્ટી માટે જ કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યા છે। એટલે સાબરકાંઠામાં હવે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિરોધ ઠાલવી રહ્યા છે। પહેલા ભીખાજીને ટિકિટ આપતા વિરોધ થયો હતો અને ત્યારબાદ હવે જે વિરોધ છે તે સોશિયલ મીડિયામાં આવ્યો છે। વિરોધ વધી રહ્યો છે। વિડીયો બનાવી કાર્યકર્તાઓ રોષ ઠાલવી રહ્યા છે કે પાર્ટી જૂના અને નવા જે કાર્યકર્તાઓ છે તેને ભૂલી રહી છે। બીજી વાર ઉમેદવાર જાહેર हमारी સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે। ઈશાન, સોશિયલ મીડિયામાં વધતો હવે આ વિરોધ આવ્યો છે, શું કહેવું છે કાર્યકર્તાઓનું? ચોક્કસ કે હાલ સાબરકાંઠા જે લોકસભાની ટિકિટ જાહેર થઈ હતી, પહેલા તો ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ વિરોધ થતા જે શોભનાબેન બારૈયા છે તેમને ટિકિટ આપવામાં આવી છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ જે ભાજપ કાર્યાલય છે તે કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં વિરોધ જોવા મળી રહ્યો છે। 100 થી વધુ કાર્યકર્તાઓ જે છે તે તમામ લોકો અહીંયા કાર્યાલય ખાતે પહોંચી ગયા છે અને ખાસ એક જ માંગ છે કે ઉમેદવાર છે જે ઉમેદવારને બદલવામાં આવે। આ જે ઉમેદવાર છે કે જે મહેન્દ્રસિંહ બારૈયા કે જેઓ પહેલા કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે રહી ચુક્યા છે, છતાં પણ અત્યારે હાલ એ ભાજપમાં જોડાયા હતા, જેના કારણે ખાસ કરીને લોકોનો વિરોધ જોવા મળે છે। એક જ માંગ ઉઠી છે કે હાલ જે ઉમેદવાર છે ઉમેદવાર તાત્કાલિક બદલવામાં આવે। જી બિલકુલ ઈશાન, કાર્યકર્તાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો કારણ કે તેમનું શું કહેવું છે? ચોક્કસ કે હાલ તો જે અંદર ખાનગી મીટિંગ ચાલી રહી છે, તમે દર્શોમાં જોઈ શકો છો અત્યારે કાર્યકર્તાઓ છે તે મીટિંગ બતાવી રહ્યા છે અને તે મીટિંગ બાદ જ જે નિવેદન છે બહાર આવશે। જી બિલકુલ ઈશાન, મહત્વનું છે કે કાર્યકર્તાઓ અત્યારે જ્યારે બહાર નીકળી રહ્યા છે તેમના ફેસ ઉપર એક સ્મિત જોવા મળી રહ્યું છે। બીજી તરફ કાર્યકર્તાઓ રોષ ઠાલવી રહ્યા છે। આ એક્સક્લુસિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં તમામ કાર્યકર્તાઓની બેઠક થઈ રહી છે। મહેન્દ્ર બારૈયાની પત્નીને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં ઉકળતા ચરુ જેવી એક સ્થિતિ જોવા મળી રહી છે। પહેલા ભીખાજીને ટિકિટ મળી હતી, વિરોધ યથાવત છે। સોશિયલ મીડિયામાં ચેટ બાદ વિડીયોથી હવે રોષ ઠાલવી રહ્યા છે તમામ કાર્યકર્તાઓ। બેઠક થઈ રહી છે। એક્સક્લુસિવ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બેઠકના કે જ્યાં કાર્યકર્તાઓને મનાવવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ તમામ કાર્યકર્તાઓમાં વિરોધ ઉગ્ર થઈ રહ્યો છે। બીજી વાર ઉમેદવાર જાહેર કર્યા છતાં વિરોધ યથાવત છે। સંવાદદાતા ઈશાન જોડાયેલા છે। સંવાદદાતા ઈશાન જોડાયેલા છે। ઈશાન, શું આ કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે ઉમેદવાર બદલાવા જોઈએ? કાર્યકર્તાઓની શું માંગ છે હવે? જી ચોક્કસ કરતા હાલ તો તમામ કાર્યકર્તાઓનો એક શું છે કે જે ઉમેદવાર છે, જે આયાતી ઉમેદવાર છે તો એ મહિલાનો એ ઉમેદવાર બદલવા જોઈએ। બીજા અન્ય કોઈ મહિલાને ટિકિટ આપવામાં આવે તો બરોબર છે, પરંતુ અત્યારે હાલ જે આ ટિકિટ આપવામાં આવી છે તમે દ્રશ્યોમાં જોઈ શકો જે પ્રકારે આ તમામ લોકો મીટિંગ પતાવી બાદ તો આપણી સાથે જે તેમના સીધું ઉપરથી ખાસ કરીને વાત કરવામાં આવે કે જે મીટિંગમાં શું ચર્ચા થઈ એ વિશે શું કહેશો? મીટિંગમાં શું ચર્ચા થઈ એ વિશે શું કહેશો? મીટિંગમાં શું ચર્ચા થઈ? જિલ્લા પ્રમુખે વાત કરી કે ઉપરમાં પ્રદેશમાં વાત કરું છું હું જે નિર્ણય જણાવું તમને। નિર્ણય લેવામાં ઉમેદવાર બદલવાની માંગ છે? આ બધા સ્થાનિક ઉમેદવાર બધા વાત કરી છે, હવે જે થાય ખરું બધું હવે હાલ તો ખાસ કરીને લોકો સ્થાનિક ઉમેદવાર બદલવાની માંગ છે। ઉમેદવાર જોઈએ તો સ્થાનિક ઉમેદવાર હોવો જોઈએ અને આયાત ઉમેદવાર છે તેને ઉમેદવાર બદલવાની હાલ તો માંગ ઉઠી છે। બીજી વાત ઈશાન કે તમામ કાર્યકર્તાઓનો જે વિરોધ છે જેનાથી પાર્ટીને શું આગળ અસર થશે?
હાલ તમામ એટલો વિરોધ છે કે જે કોંગ્રેસના જે ભાજપના જે જૂના કાર્યકર્તાઓ છે એમને ટિકિટ આપવામાં નથી આવી, જે કોંગ્રેસના આયાતી ઉમેદવાર છે એમને ટિકિટ આપવામાં આવે છે. તેના કારણે ખાસ કરીને લોકોમાં જે એક રોષ જોવા મળ્યો છે કે વર્ષોથી જે કામ કરતા લોકો છે એમને ટિકિટ આપવામાં આવે તો પાર્ટી જે ભાજપના કાર્યકર્તાઓ સારી રીતે કામ કરી શકે, પરંતુ આયાતી ઉમેદવાર છે આવું હાઈકમાન્ડ શું નક્કી કરે છે એ તો જોવું જ રહ્યું. જી બિલકુલ ઈશાન, અન્ય કાર્યકર્તાઓનું શું કહેવું છે, તેઓની શું માંગ છે, સીધું વાત કરવાનો પ્રયત્ન કરશું કાર્યકર્તાઓ સાથે. તો ભાજપના જ કાર્યકર્તાઓમાં આક્રોશ છે એક પ્રકારનો. આ બેઠકના દ્રશ્યો છે કે જ્યાં તમામ કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ રહી છે. કઈ મજબૂરી છે કે આયાતી ઉમેદવારને રાતોરાત ટિકિટ આપી દીધી? અરે અમે એવું નથી કહેતા, પણ બીજા કાલે કોંગ્રેસમાં જઈએ ને આજે ટિકિટ આપી દેવી, આ કયો માહોલ કહેવાય? ઘણા જૂના કાર્યકરો છું ભાજપના, અને અમે ભાજપના માટે તો રાજદંડ એક કરીએ છીએ, નિસ્વાર્થ ભાવે ઘરના પૈસા વાપરી. અમે તો કદી ચાની અપેક્ષા નહીં રાખતા. તો આ કઈ મજબૂરી ભાજપના અને મેવડી મંડળના આ કઈ મજબૂરી તે આયાતી ઉમેદવારોને ટિકિટ આપેલી? હું એક આ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 25 વર્ષથી કામ કરીએ છીએ અને વિધાનસભામાં કહો, તાલુકામાં કહો, જિલ્લામાં કહો, દરેક ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે જીતાઈને મોકલેલા છે. અમે કોઈ અપેક્ષા રાખતા નથી, પણ આ એક મુદ્દો કાલ સ્વતનો એવો બન્યો છે કે ભાઈ કોંગ્રેસમાં જે માણસ હતો એ મને ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે. એટલે પછી એ ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના ના એ કોંગ્રેસના. પણ ખરેખર વર્ષોથી જે સક્રિય કાર્યકર્તાઓ હોય કે કોઈ બીજો કાર્યકર્તાને જો ટિકિટ આપો, બરોબર છે. તારે અંદર કોંગ્રેસ બહુ વિરોધ છે તો આ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે બે એક વર્ષ પહેલા, તો એમને કેમ ટિકિટ આપી? એ રહી અને એમને લેવાવાળા સેન્સ જોવા તો ભાઈ ટિકિટ ભલે સરકાર તો આપવા કેવા બધા કે ટિકિટ અમને જોયા કે ટિકિટ આપી દીધી અમને. ઉમેદવાર બદલાવાની વાત છે તમારી? ઉમેદવાર બદલાવ જો ને, મહિલા મોરચા કાર્યકર્તા ટિકિટ આપવું જોઈએ. ના બધા તો તકલીફ પડે થોડી, એટલે એટલા માટે કે અમે ભાજપના કાર્યકર્તા છીએ, અમને દુઃખ થાય છે કે સરકારે આટલો બધા કામ કર્યો છે, તો આટલો બધો કામનો અવગણના થઈને તારો કે ભાજપના કાર્યકર્તાઓ અંદર બધા વિખવાદ છે, બધો અંદર બધું. કઈ મજબૂરી છે? તો અન્ય મહત્વના સમાચાર, ભીખાજી ઠાકોરને કોંગ્રેસમાં જોડાવાના વાયરલ મેસેજનો મામલો. ભીખાજી કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો છે, હું ભાજપ છોડી અને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી, કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા છે. ભીખાજીએ પોસ્ટ મૂકતા કોંગ્રેસમાં જોડાવાની અટકળોનો હવે અંત આવ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી પરત ખેંચ્યા બાદ અટકળો વહેતી થઈ હતી. કોંગ્રેસમાં જોડાવાના વાયરલ મેસેજનો આખરે અંત આવ્યો છે, કારણ કે ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તો માફી બાદ પણ રૂપાલા સામે રોષ યથાવત છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. રૂપાલાના નિવેદનને લઈને બેઠક યોજાઈ. રૂપાલાએ માફી માંગી, છતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. તો અરવલ્લીમાં શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર. ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલવા પડ્યા. ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષ છે. કામના બદલે કારનામામાંથી લોકોમાં આક્રોશ છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા છે કે કામના બદલે કારનામાથી લોકોમાં આક્રોશ છે. જે ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે. અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા, હવે તમે સોશિયલ મીડિયામાં કહી દો કે મારે ચૂંટણી લડવી નથી. ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન પર ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખે પણ નિવેદનને વખોડ્યું છે. એ સમાજનો ઉજળો ઇતિહાસ છે, જે સમાજે આ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ માટે પોતાના 562 રજવાડાઓ અને ગુજરાતના 225 રજવાડાઓ
મા ભારતીના ચરણે અર્પણ કર્યા હોય અને જે સમાજનો ઉજળો ઇતિહાસ હોય આ બોડો ક્ષત્રિય સમાજ સ્વીકારે છે કેમ એ પણ એક પ્રશ્ન છે.